चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. અપેક્ષાઓ બધી જુદી આવે છે. આચાર્ય પછી આ ચૈતન્ય વૈભવ કેવો અદભુત આશ્ચર્ય ઉપજાવે એવો છે. એક તરફથી દેખી તો એક દેખાય, અનેક દેખાય, નિત્ય દેખાય, અનિત્ય દેખાય, એવા વિરોધી ધર્મો દેખાય. તો પણ એ આત્મામાં એવો વિરોધ નથી, એ વસ્તુ ભેદ નથી, એ લક્ષણ ભેદ છે. એ કઈ વિરોધી ધર્મ એવા નથી કે આત્મામાં સાથે રહી ન શકે. જેમ કે પ્રકાશ ને અંધકાર સાથે ન થઈ શકતા, જળ ને ચૈતન્ય વિરોધી ધર્મ છે, એવા વિરોધી ધર્મ નથી. આત્માનું જ્ઞાન લક્ષણ છે એ ચેતનમય છે. ચેતનના ચેતનમય ગુણો છે. એને નિત્ય સ્વભાવ ને અનિત્ય સ્વભાવ છે. એ નિત્ય તો દ્રવ્ય અપેક્ષા એની પર્યાય અપેક્ષા ક્ષણે ક્ષણે પલટે છે, પણ દ્રવ્ય કઈ નાશ થતું નથી. એવો અનિત્ય સ્વભાવ નથી કે દ્રવ્ય નાશ થાય. એ તો બે ને વિરોધ આવે. દ્રવ્ય નાશ નથી થતું, પણ પર્યાયનો પલટો થાય છે. પોતાની અપેક્ષા એ સત છે, પરની અપેક્ષા અસત છે. પોતાની અપેક્ષા અસત નથી. એવા વિરોધી ધર્મ એવા નથી કે એને એવો વિરોધ આવે કે એકબીજા સાથે રહી જ ન શકે, એવું નથી. પણ એવા અનેક ધર્મ આત્મામાં રહેલા છે કે એ ધર્મો એવા અચિંત્યને આશ્ચર્યકારી છે. આત્મા પોતે એક, એમાં અનેક ધર્મો. એ પોતે અનંત ધર્મની મૂર્તિ છે. એ એક હોવા છતાં અનંત, અને અનંતમાં એક નિત્ય અને એની સાથે અનિત્ય, એવા અનેક જાતના ધર્મોથી આત્મા એવી અનેકાંતમય મૂર્તિ છે કે જે આશ્ચર્યકારી છે. કેટલાક ધર્મો તો વચનમાં આવતા નથી, વચનથી અગોચર. કેટલાક વચનમાં આવે છે, તો પણ એ બધાનો વિરોધ નથી. એનો વિરોધ મટાડીને સમ્યક દ્રષ્ટિ સાધના સાધે છે. એ એવો વિરોધ નથી કે જે સાધનાને વાંધો આવે, કે જેમાં સાધના કરી ન શકાય, કે એકબીજા હોય ગુણ ત્યાં પર્યાય ન હોઈ શકે, દ્રવ્ય હોય ત્યાં પર્યાય ન હોઈ શકે, એવો વિરોધ નથી. પર્યાય અંશ છે અને આત્મા અંશી છે. એની અપેક્ષાઓ જુદી છે. બેની અપેક્ષાઓ જુદી જુદી સમજે તો એનો વિરોધ મટી જાય છે. એટલે એ વિરોધ મટાડીને સમ્યક દ્રષ્ટિ સાધના સાધે છે. અને એ સાધના એની અવિરોધપણે સાધે છે, એમાં વિરોધ નથી આવતો. એ અનેકાંતમય મૂર્તિ છે. સ્વાનુભૂતિમાં એને અનેકાંતમય મૂર્તિ એની સ્વાનુભૂતિમાં આવે છે. પણ એ કેટલાક વચનો એને વચનમાં નથી આવતા ધર્મો. કેટલા વચનથી અગોચર છે કે નાયક એ દ્રષ્ટિમાં દ્રવ્યને દ્રષ્ટિમાં લીધું, એના ગુણ ભેદ પર્યાય ભેદ બધું જ્ઞાન જાણે છે. એનો વિરોધ મટાડી અને સાધના સાધે છે. પોતે દ્રવ્ય પર દ્રષ્ટિ કરી, દ્રવ્ય અપેક્ષા એ પૂર્ણ છે, પણ પર્યાયમાં હજી અધુરસ છે, એને જ્ઞાન જાણે છે. એટલે ચારિત્રની સાધના બાકી રહે છે. માટે ચારિત્રની સાધના વારંવાર સાધીને અંતરમાં લીન થઈને વિભાવને ટાળતો ને સ્વરૂપને સાધતો આગળ જાય છે. એ વિરોધ મટી જાય છે. અનેકાંત જ્ઞાન એવું છે કે જેમાં વિરોધ મટી જાય. ભગવાનની વાણી એવી સાદવાદ વાણી કે ધીરે વિરોધ મટાડનારી છે. એવી સરસ્વતી દેવી ભગવાનની વાણી જેનાથી વિરોધ મટી જાય છે. ભગવાનની વાણીમાં આખું 14 બ્રહ્માંડનું સ્વરૂપ આવે છે. અને એ જો યથાર્થ સમજે અને પોતાના સ્વભાવથી સમજે, જ્ઞાન પણ એવું છે ને વાણી પણ એવી છે, એનાથી વિરોધ મટી જાય છે. જો યથાર્થ સમજે તો આવે છે ને કે ભૂતાર્થ સ્વભાવ પોતાને દ્રવ્ય સમીપ જોઈને જોવે
તો ભૂતાર્થ છે. અને પર્યાયની સમીપ જઈને જોવે, ભૂતાર્થ પોતે દ્રવ્ય ભૂતાર્થ ને પર્યાય અભૂતાર્થ દ્રવ્યની અપેક્ષા, અને પર્યાયની સમીપ જઈને જોવે તો પર્યાય ભૂતાર્થ દેખાય છે, પણ દ્રવ્યની અપેક્ષા એ અભૂતાર્થ. એની અપેક્ષાઓ સમજે તો વિરોધ મટી જાય છે. એવી વિરોધ મટીને સાધના, વિરોધ મટાડીને સાધના સાધી શકાય છે યથાર્થ સમજે તો. વિભાવ પોતાનો સ્વભાવ નથી, અને આ જે છે જ્ઞાન એ પોતાનો સ્વભાવ છે, માત્ર એમાં અનેકતા અને એક એવી જાતનો વિરોધ છે. પણ એ વિરોધ એવો નથી કે એ જ્યાં એક હોય તે અનેક રહી ન શકે, એવું નથી. લક્ષણ ભેદ છે, અને લક્ષણ ભેદ, પર્યાય ભેદ એવો ભેદ છે, બીજો ભેદ નથી. અને દ્રવ્યમાં એક દ્રવ્યની અંદર બધું સમજ, દ્રવ્ય પોતે દ્રવ્ય અપેક્ષા એક, અને એમાં ધર્મો અનંત, એના ગુણો અનંત, એ તો દ્રવ્યની એક વિભૂતિ છે. એના પર્યાયો અનંત, એ બધી દ્રવ્યની વિભૂતિ છે. દ્રવ્ય એવું ન હોય કે જે વિભૂતિ વગરનું, જે ગુણો વગરનું દ્રવ્ય હોય, દ્રવ્ય જ કહેવાય નહીં. એવી અનંત વિભૂતિથી ભરપૂર ભરેલું દ્રવ્ય છે. અને એને જે પોતાના વિચારોથી નક્કી કરે, નયથી પ્રમાણથી નક્કી કરે, એ નક્કી કરે છે એ જ એની સ્વાનુભૂતિમાં. સ્વાનુભૂતિ જો કે અપૂર્વ છે, પણ એ સ્વાનુભૂતિમાં જે એને પ્રતીત કરે છે એ જાતની સ્વાનુભૂતિમાં કઈ એનો નાશ નથી થતો. એ અનેકાંતમય મૂર્તિ પોતે શાશ્વત છે. એનો વિરોધ ટાળીને સાધના સાધી શકાય છે. દ્રવ્યના જ ધર્મ છે, એ એક વસ્તુના ધર્મ છે, અને એમાં રહી શકે છે. વસ્તુને નિપજાવનારા, વસ્તુને ટકાવનારા, વસ્તુ અનેક ધર્મની મૂર્તિ છે. વસ્તુ એનો આશ્ચર્યકારી વસ્તુ છે. નિર્વિકલ્પ અનુભૂતિ વખતે જ્ઞાન ગુણ પરિણમન તો કરતો જ હોય છે, તો તે વખતે આત્માના બંધારણના દ્રવ્ય ગુણ પર્યાય નિર્વિકલ્પપણે જાણવામાં આવે છે કે બધું એકમેક રૂપે જ અનુભવાય છે? જ્ઞાન ગુણ પરિણમન કરતો હોય છે, એ પરિણતિ તો ઊભી છે નિર્વિકલ્પમાં. જો અંદરમાં જાય અને દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય ગુણ અને પર્યાય એ પોતે જો ન રહેતા હોય તો જ્ઞાન ગુણનું પરિણમન પણ ન રહે. પણ જે પોતે નિર્વિકલ્પ, વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થાય, પેલા પ્રમાણ નય પ્રમાણથી નક્કી કર્યું દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુમાં છે, એને વિકલ્પ સાથે તો નક્કી કર્યું. અંદરમાં જાય છે ત્યાં નિર્વિકલ્પમાં પણ એ દ્રવ્ય ગુણ પર્યાય બધું ઊભું છે વસ્તુમાં. પણ એકમેક એટલી દ્રવ્યથી વસ્તુ જુદી નથી, વસ્તુ ગુણ ને પર્યાય જુદા નથી. ભલે એકમેક છે, પણ એના જે લક્ષણો અને એના પર્યાયો જેમ છે એમ જ્ઞાનમાં જણાય છે. વસ્તુનું સ્વરૂપ નિર્વિકલ્પપણે જેમ છે એમ જણાય છે. એ કઈ જુદી વસ્તુ તરીકે નથી જણાતું, પણ એક જ વસ્તુનું સ્વરૂપ. જેમ અગ્નિને ઉષ્ણતા, એ ઉષ્ણતા અગ્નિથી જુદી નથી, શીતળતા પાણીથી જુદી નથી. એ બધા દ્રષ્ટાંતો, સાકરમાં ધોળાશ, મીઠાશ એ બધું છે, એ કઈ એનાથી જુદું નથી, પણ એવી જાતના ગુણો એમાં છે, એમાં સહજપણે છે. એટલે વિકલ્પ છૂટી ગયા, પેલા વિકલ્પથી નક્કી કર્યું, પણ પછી વિકલ્પ છૂટી ગયા તો સ્વરૂપ તો રહી જાય છે. અને એ સ્વરૂપ જ્ઞાનમાં જણાય પણ છે. જ્ઞાન પોતાને જાણે છે, અભેદને જાણે છે, જ્ઞાન ભેદને જાણે છે, જ્ઞાન ગુણો, અનંત ગુણોને, જ્ઞાન પોતાની પર્યાયોને બધાને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. એકમેક એટલે એક વસ્તુમાં બધું છે, એની અપેક્ષા એકમેક છે. પણ ગુણ ભેદ અને પર્યાય ભેદ, જે લક્ષણ ભેદ અને અંશંશીનો ભેદ છે, પર્યાય પલટાય છે, એ બધું જેમ છે એમ એને જ્ઞાનમાં જણાય છે. એ કઈ એના એકમેક એટલે એમાં ગુણ અને પર્યાય રહેતા નથી, એવું નથી. એ જ્ઞાનની જે પર્યાયો, જ્ઞાનને જાણવાનો સ્વભાવ અને ગુણો જે પરિણમન કરે છે, અનેક ભાવો, આત્મા અનંત ભાવો રહેલા, એ જેમ છે એમ જ્ઞાન બધાને જાણે છે.
એ અનુભૂતિ વખતે કોઈ અપૂર્વ અનુભૂતિ જે વિકલ્પથી નક્કી કર્યું એનાથી એની અનુભૂતિ ભલે જુદી ને અપૂર્વ છે તો પણ ગુણ પર્યાયનો નાશ નથી થતો. એ અનુપમ અનુભૂતિમાં એના ગુણ પર્યાયો જેમ છે એને અદ્ભુત રૂપે જેમ છે એને જણાય છે. એ કંઈ એમાં એકમેક છે, દ્રવ્ય અપેક્ષા એ જુદું નથી. એકમેક અનુભૂતિ હોવા છતાં એના લક્ષણ પર્યાયો જેમ છે એમ બરાબર એને અંશના ભેદો એની પર્યાયો પરિણમન ક્ષણે ક્ષણે પરિણમન આત્માના જે આત્માના ગુણના જે તરંગો થાય એ બધું જેમ છે એમ એને અદ્ભુત અને આશ્ચર્યકારી જ્ઞાનમાં બધું જણાય છે. એ કાંઈ એમાં નીકળી નથી જતું. અભેદ એટલે એક એમાં ગુણો જ નથી ને પર્યાયો નથી. એવું સિદ્ધ ભગવાનમાં બધું રહે છે. અનંત ગુણ ને અનંત પર્યાય. સિદ્ધ ભગવાન વિતરાગ થઈ ગયા તો પણ એમાં અનંત ગુણ અનંત પર્યાય બધું જ્ઞાન બધાને જમે છે. સ્વાનુભૂતિમાં પણ એની જ્ઞાન પૂર્ણ નથી, પણ એની સ્વાનુભૂતિમાં જે આવે એની અનંત અગાધતા જે છે એના પર્યાયો ગુણો એ જેમ છે એમ જણાય છે. આકુળતા રૂપે વિકલ્પ રૂપે નહીં પણ નિર્વિકલ્પ રૂપે સ્વાનુભૂતિમાં જેમ છે એમ જણાય છે. એવું વસ્તુનું સ્વરૂપ છે. કોટી કોટી વંદન. પ્રશ્ન છે કે સમ્યકદર્શી જીવને નાયકનો દોર હાથમાં આવી ગયા બાદ ઉપયોગ બહારમાં જાય તો સમ્યકને કઈ હાનિ થાય છે? ઉપયોગ બહારમાં હોય ત્યારે પણ તો નિરંતર શાંતિ વેદાતી હોય છે. નિર્વિકલ્પ અવસ્થા નથી તેનો કઈ ખેદ હોય છે? આ ઉપયોગની અટપટી વાત આપ સમજાવવા પાછળ. સમ્યક દ્રષ્ટિને જે જ્ઞાયક દશા પ્રગટ થઈ છે એ જ્ઞાયક એને ગ્રહણ થયો છે. નિરંતર જ્ઞાયકની દશા જ વર્તી હોય છે. એ જ્ઞાયકની દશા જીનેન્દ્રદેવના ઉપદેશથી અને ગુરુના ઉપદેશના નિમિત્તે પોતાના પુરુષાર્થથી જે પ્રગટ થાય છે એ જ્ઞાયકની દશા એને નિરંતર વર્તી હોય છે. એ જ્ઞાયક જેને ગ્રહણ થયો તે ગ્રહણ થયો છે. નિરંતર એની જ્ઞાયકની દશા છે. ઉપયોગ બહાર જાય તો એને જ્ઞાયક છૂટતો નથી. ઉપયોગ અંદર જાય તો પણ એને જ્ઞાયક તો છૂટતો જ નથી. અંદર જાય તો જ્ઞાયક તો પરિણામ છે. બહાર આવે ઉપયોગ બહાર આવે તો જ્ઞાયક તો ગ્રહણ ને ગ્રહણ જ કરેલો રહે છે. જેમ એને નિરંતર એની દ્રષ્ટિને કઈ વાંધો, એની જ્ઞાયકતાને વાંધો નથી આવતો, એની અસ્થિરતાને વાંધો આવે. એની સ્થિર પરિણતિ હજી સ્થિરતા પૂરી નથી એટલે અસ્થિરતાનો દોષ છે. પણ એને જ્ઞાયકની જે દ્રષ્ટિ પ્રગટ થઈ દ્રષ્ટિમાં એને જરાય દોષ લાગતો નથી. અને શાંતિ વિદય જેવી એકત્વ બુદ્ધિની આકુળતા હતી એવી આકુળતા નથી. એની અસ્થિરતાની આકુળતા એ જુદી વાત છે. બાકી અંતરમાં એને શાંતિ વેદાય, સમાધિ વેદાય છે, એને સુખ વેદાય છે. જે નિર્વિકલ્પ દશાનો જે આનંદ હોય એ આનંદ તો જુદો જ છે. એ તો અનુપમ ને કોઈ અપૂર્વ અને કોઈ જુદી જાતનો જેને જગતની કોઈ ઉપમા લાગુ પડતી નથી. એ આનંદની દશા ને એ ચૈતન્યની દશા જુદી હોય છે. તો પણ એને સવિકલ્પ દશામાં જે શાંતિ વેદાય છે એ જ્ઞાયકની અંશે શાંતિ સમાધિ વેદાયા જ કરે છે. એને બહારમાં એકત્વ ઉપયોગ બહાર જાય તો એને એકત્વ બુદ્ધિ થતી નથી. એ જ્ઞાયકતા બધી વાર એને જ્ઞાયકતા ઉભી જ છે. જે જ્ઞાયક ગ્રહણ થયો એને છૂટતું નથી. જેમ પોતે ઘરમાં ઉભેલું માણસ પોતાને ઘરને છોડ્યા વગર બહાર વાત કરે, ઘરમાં ઉભેલો બહાર વાતચીત કરે પણ પોતાનું ઘર છૂટતું નથી. ઘર છોડીને બહાર જતું જ નથી. જે ચૈતનનો દોર હાથમાં આવ્યો એ ચૈતનનો દોર એને છૂટતો જ નથી. એની બહાર વધારે પરિણતિ બહાર જાતી નથી. એને મર્યાદા રહે છે. મર્યાદાથી બહાર ઉપયોગ મર્યાદા ઉપરાંત બહાર જતો જ નથી. એની ભેદનાની ધારા નિરંતર વર્તે છે. હું આ ચૈતન્ય વિભાવ છે એ વિભાવમાં એકમેક થઈને બહાર જતું જ નથી. ચૈતનનું ઘર જે ઘર પોતે છોડતો જ નથી. જ્યારે ઉપયોગ અંતરમાં જાય એના હાથમાં જ છે. એનો માર્ગ સરળ થઈ ગયો છે. જ્યારે એને પોતા તરફ પરિણતિ આવે તો નિર્વિકલ્પ દશા પણ એને પોતાના હાથમાં છે.
પણ અસ્થિરતાને લઈને એની ભૂમિકા પ્રમાણે એની નિર્વિકલ્પ દશા થાય છે. એની ઘર તો એનું છૂટતું જ નથી. ગમે તેવા પ્રસંગમાં પણ એ જ્ઞાયકનું ઘર એને છૂટતું નથી. ગમે તેવા વિકલ્પ આવે કે ગમે તેવું બહારના પ્રસંગો ઉદયો આવે તો પણ એને જ્ઞાયકનું ગ્રહણ જ્ઞાયક તો છૂટતું જ નથી. જ્ઞાયક ઘરમાં ઉભેલો માણસ બહાર વાતચીત કરે કે બહારના કોઈ પ્રસંગમાં પણ એ ઘર છોડીને બહાર નથી જતો. એમ ઘરમાં ઉભેલો માણસ જે વાતચીત લેવડ દેવડ કરે એમ એ ઘરમાં ઊભો નિરંતર ઘરમાં જ ઊભો છે. જ્ઞાયકના ઘરમાં માત્ર એ ઘરમાં પોતે લીનતાની અસ્થિરતાની ખામી છે. એટલે એને કોઈ જાતનો દ્રષ્ટિનો દોષ નથી લાગતો. એને જ્ઞાયકતામાં દોષ નથી આવતો, પણ અસ્થિરતાનો દોષ એને છે. હજી અધુરાશ છે. એટલે અધુરાશને લઈને એ સમજે છે કે નિર્વિકલ્પ દશા મારી ભૂમિકા પ્રમાણે થાય છે. આ બહારની જે વિકલ્પની દશા જે અસ્થિરતા છે, અસ્થિરતા તરફથી જો લીનતા વધારે થાય તો નિર્વિકલ્પ દશા પ્રગટે એમ છે. એટલે પોતાનો પુરુષાર્થ જે રીતે ઉપડે છે એ રીતે સ્વરૂપમાં જામી જાય છે. પણ એને એવો એકત્વ બુદ્ધિનો ખેદ નથી. એ ન્યારોને ખેદ એને ભાવના થાય ક્યાં કેવળ જ્ઞાનીની દશા, ક્યાં મુનિઓની દશા અને ક્યાં આ અધૂરી દશા, આ બહાર જોડાઈ જવાય છે, ક્યાં ચૈતનની જે અપૂર્વ જે આનંદની દશા એ છૂટીને બહાર જવાય છે. એમ એવી જાતની ભાવના એને થાય છે. એને પુરુષાર્થની ભાવના થાય. પણ એ ખેદ હઠ કરીને એવી રીતે હઠ કરતો નથી. પોતાની સહજ પરિણતિ પુરુષાર્થ કરે છે, પ્રમાદ કરતો નથી. પુરુષાર્થની દોરી હાથમાં જ છે. ઉપયોગને બહાર વધારે જવા દેતો નથી. સ્વરૂપ તરફ દોરીને ખેંચા જ કરે છે. બહાર વધારે જાય તો પણ જ્ઞાયકનું જે ગ્રહણ થયું એના તરફ જ પોતાની દોરી ખેંચા જ કરે છે. ગમે તેવા બહારના પ્રસંગો આવે એને બહારના ઉદય કે દ્રવ્ય નોકરના ઉદય કે ભાવ કર્મ, પણ એ મર્યાદા બહાર જતું નથી. એને ભય નથી કોઈ જાતનો, કોઈ વેદનાનો ભય, કોઈ અકસ્માત ભય કે એવા જાતનો એને ભય લાગતો નથી. મારી જ્ઞાયકની પરિણતિ હાજર છે, મને કોઈ નુકસાન કરી શકે એમ નથી. અંદર ભાવ કર્મમાં પણ એના જે ભૂમિકા છે એ જાતના વિકલ્પ આવે. બીજી એને મર્યાદા છોડીને કોઈ જાતનો વિકલ્પ નથી. મર્યાદાથી બહાર જતો નથી. તો પણ એમાં એ જ્ઞાયક એને એ જાતનો ભય નથી કે મારો જ્ઞાયક છૂટી જશે. કારણ કે એને પુરુષાર્થની દોરી હાથમાં છે. જ્ઞાયકનું ઘર જે ગ્રહણ કર્યું તે કર્યું, એ જ્ઞાયક રૂપ જ એનું પરિણતિ થઈ ગઈ છે. એની દશા એ શરીર સાથે કે વિકલ્પ સાથે ક્યાંય એકત્ર થતું. જ્ઞાયકમય જ એની પરિણતિ દે છે. ને કોઈ જાતનો ખેદ એ એકત્વ બુદ્ધિનો ખેદ નથી. બાકી ભાવના વિતરાગ થવાની, મુનિ થવાની એવી ભાવના રહે છે. પણ એની દ્રષ્ટિને દોષ લાગતો, નાયકતામાં દોષ નથી લાગતો. હા, લડાઈ વખતે પણ નાયકતા એની હાજર જ છે. એવા બહાર પ્રસંગોમાં ઉભું છે કે આ રાજનો રાગ છૂટતો નથી, એટલે આ લડાઈમાં જોડાવવું પડે છે. તો પણ એ ન્યાયની રીતે એના લડાઈના પ્રસંગોમાં જોડાય છે. પણ એમ જે છે કે અરે આ રાજનો રાગ છૂટતો નથી એટલે આમાં ઊભો છું. પણ નાયકતા છૂટતી નથી. નાયક એને મર્યાદા બહાર વિકલ્પ, એના રાગદ્વેષના વિકલ્પ મર્યાદા બહાર જતા નથી. એની પરિણતિ પોતે જાણે છે અને જે એને સમજે તે જાણી શકે છે. બાકી બહારથી જે ગ્રસ્તાશ્રમમાં રહેતા હોય એની પરિણતિ ઓળખવી મુશ્કેલ પડે. કારણ કે ચક્રવર્તીના રાજ હોય, લડાઈના પ્રસંગો હોય, એમાંથી એની પરિણતિ ઓળખવી મુશ્કેલ પડે. પણ એની પરિણતિ અંતરમાંથી ન્યારી જ રહે છે. માતાજીની અમૃત વાણી.